નમસ્તે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ચાલતા પરીક્ષાના ઉત્સવ એ સિરીઝમાં હું બીજલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. હું સાયકોલોજિસ્ટ છું અને પરીક્ષામાં થતી થોડી મૂંઝવણો અને એના ઉકેલ સાથે આપની સમક્ષ આવી છું. બહુ બધા વિદ્યાર્થીઓ હોય છે જે પરીક્ષા દરમિયાન બહુ બધી મૂંઝવણોનો સામનો કરતા હોય છે. સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, બીજા ઘણા બધા સવાલો હોય, ઘણી વખત પોતાના પર વિશ્વાસ નથી એવું થાય. આ બધી જ વસ્તુઓ જ્યારે વિદ્યાર્થીઓ ફેસ કરતા હોય ત્યારે એમને ક્યાંક ને ક્યાંકથી આ બધા જ ઉત્તરો જોતા હોય છે, એના બધાના આન્સર્સ અને એની બધાની ઉકેલો જોતા હોય છે, જે એને ક્યાંકથી શોધતા અમારા સુધી પહોંચતા હોય છે. અને એટલે જ પરીક્ષા એક ઉત્સવ એની એક સરસ સિરીઝ લઈ અને અમે લોકો આવ્યા છીએ. પરીક્ષા પે ચર્ચા આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કરે છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પરીક્ષા. એટલા માટે થઈને તો બધી જગ્યા પર પરીક્ષાની ચર્ચાઓ થાય છે. તો હા, સૌથી પહેલાં હું એમ પૂછું તમને કે પરીક્ષા એટલે શું? તો શું જવાબ આપો? પરીક્ષા એટલે કે આખા વર્ષ દરમિયાન આપણે જે પણ ભણ્યા છીએ, જે પણ સમજ્યા છીએ, જે યાદ રાખ્યું છે, એ બધી જ વસ્તુઓનું એક નાનકડું એવું મૂલ્યાંકન. શું ભણ્યા, કેવું યાદ રહ્યું, અને જે ભણી અને યાદ રાખ્યું છે એને આપણે સામેવાળા સુધી કેટલી સારી રીતે પહોંચાડી શકીએ છીએ, આ વસ્તુનું મૂલ્યાંકન ક્યારેક તો કરવું પડે. એટલે વર્ષના અંતે આપણે એ મૂલ્યાંકન કરીએ અને એ મૂલ્યાંકનને આપણે કહીએ છીએ પરીક્ષા. તો સ્વાભાવિક રીતે જ ઇમ્પોર્ટન્ટ થયું ને. આ સિરીઝમાં આજના આ એપિસોડ માટે આપણી સાથે હું એક વિદ્યાર્થી મિત્રને લાવી છું, શાશ્વત પંડ્યા. એમના માટે એટલું કહીશ કે એ પણ તમારી જેમ આ બધી જ વસ્તુઓમાંથી પાસ થયા છે. 10મા અને 12મા બોર્ડમાં એ ટોપર રહ્યા છે. અત્યારે પણ ખૂબ સક્સેસફુલ કહી શકાય એવી રીતે વિદ્યાર્થી તો છે જ, સાથે સાથે ઇકોનોમિક રિસર્ચર છે, યુથને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે તમારામાંના જ એક છે એવું તમને લાગે. આપણે એમની પાસેથી પણ થોડું ઘણું જાણીશું એના અનુભવો, અને એમના અનુભવોની સાથે એ બધી જ વસ્તુના અનુભવોમાંથી કેવી રીતે પસાર થયા, કેટલા સક્સેસફુલ રહ્યા, એ પણ એમની પાસેથી આપણે જાણીશું. શાશ્વતભાઈ, તમને આ જે બધા મિત્રો અત્યારે ફેસ કરતા હશે, જે ટેન્શન અથવા એન્ઝાયટી, તો તમે પણ ક્યારેક ફીલ કરી હશે ને? 100%. મારો જવાબ એ રીતે શરૂ કરી. સૌથી પહેલાં તો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીને ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. હું એવું કહીશ એમાં કે જેટલું આજના મારા વિદ્યાર્થી મિત્રો ફેસ કરે છે ને એના કરતાં તો મેં વધારે જ કર્યું હતું. ઓહો, ઓકે. કેમ કે એવું હોય છે કે 10મું અને 12માની પરીક્ષા એક જ વાર આવતી હોય છે. એ એક જ વાર તમારી પાસે એક જ ચાન્સ છે અને એક જ વાર તમે પેપર લખવાના છો. તો જ્યારે તમારે એ એક વખત પરફોર્મ કરવાનું હોય ને એની પહેલાં તમને ટેન્શન આવે છે. એ પ્રેશરને તમે વિરાટ કોહલી ફાઇનલમાં બેટિંગ કરવા ઉતરે કેવું પ્રેશર હોય કે છેલ્લી મેચ છે ને છેલ્લી વાર મારે રમવાનું છે, આજે તો રમવાનું જ છે, બરાબર, હવે નહીં ચાલે. એટલે એ રીતે તમે આ પ્રેશરને જોઈ શકો. એટલે પ્રેશર એ વસ્તુનું હોવાનું જ છે. જુઓ, આપણે અમે એવું કહીએ કે ના મને પ્રેશર ફીલ નથી થતું તો એ વ્યક્તિ ખોટું બોલે છે. તો એવું ક્યારેય ના હોય. અમુક વ્યક્તિઓ હોય જે પ્રેશરને હેન્ડલ કરી શકતા હોય અને અમુક એવા હોય કે જેનાથી પ્રેશર હેન્ડલ ન થતું હોય. આપણે હિન્દીમાં કહીએ ને કે યા તો દબાવ મેં બિખર જાતે યા તો દબાવ મેં નિખર જાતે. તો હું હંમેશા વિદ્યાર્થી મિત્રોને એવું કહીશ કે આપણે દબાવમાંથી નિખરવાનું છે, બિખરવાનું નથી. તો હવે એની તો આપણે ઘણી બધી ટિપ્સ હોય, ઘણી બધી ટ્રિક્સ હોય કે તમે પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરી શકો. પણ એવું નથી કે ક્યારે કોઈ પ્રેશર ફીલ નથી કરતું કે કોઈને દબાવ કે તણાવ એનો નથી થતો. જ્યારે આવા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય જેમાં આપણે પરફોર્મ કરવાનું હોય એની પહેલાં ટેન્શન થાય જ, એની પહેલાં નર્વસનેસ ફીલ થાય જ. દેટ ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જેમ મેં કીધું કે ઇમ્પોર્ટન્ટ છે, આખા વર્ષનું સરવૈયું નીકળવાનું છે તો ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે થોડુંક ટેન્શન ફીલ થાય ને તો એ પણ પોઝિટિવ કહેવાય. કેમ કે જ્યારે આપણને ટેન્શન ફીલ થશે તો જ આપણે એની પાછળ એને ચેઝ કરવા માટે એની પાછળ દોડીશું અને એની તૈયારી પણ એ રીતે કરીશું. એટલે નોર્મલ પ્રેશર અને નોર્મલ ચિંતા થવી એ ખૂબ જ સામાન્ય છે બધા માટે, એવું નહીં વિદ્યાર્થીઓ માટે. અમે આટલા મોટા થયા પછી પણ ઘણી બધી જગ્યા એવી હોય કે જ્યાં અમારે પરફોર્મન્સ આપવાનું છે તો હા, થોડી ઘણી ચિંતા એની પહેલાં થાય જ. પણ એ ચિંતા જ આપણને એને ચેઝ કરવા માટે, એને અચીવ કરવા માટે દોડાવે છે અને એટલી સારી આપણી પાસે તૈયારી કરાવે છે. આ જે અત્યારે તમે બીજી મૂંઝવણ અનુભવતા હો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે સામે આવે કે વાત કરે કે ફોન કરે ને તો પૂછતા હોય કે હું નહીં પરફોર્મ કરી શકું તો, વાંચ્યું છે યાદ નહીં આવે તો શું કરીશ? એનો જવાબ આપણે શાશ્વતભાઈ પાસેથી લઈએ.
શાશ્વતભાઈ, એવું તમને બી ફીલ થયું હશે કે થાય ભાઈ જ. વાંચ્યું તો બધું જ છે, યાદ નહીં આવે તો ખરે ટાઈમે 100%. નહીં મગજમાં હું લાવી શકું તો? ના, એ ફિલિંગ બહુ નેચરલ છે. અને હું એવું કહીશ કે 12મા ધોરણમાં હું સાયકોલોજી ભણતો હતો, તો એમાં એક આખો આવો ફેનોમિનન જ આવતો હતો કે જેમાં એને આપણે નેગેટિવ બાયસ મગજનું કહી શકીએ. તો જ્યારે નેગેટિવ બાયસ આપણું મગજનું હોય વધારે રિસેપ્ટિવ હોય, ત્યારે આપણે આવા નેગેટિવ વિચારો વધારે આવવાના છે કે નહીં થાય તો, શું હું ત્યારે જ લખવા ટાઈમે ભૂલી જઈશ તો, શું પેપરમાં હું સારું પરફોર્મ નહીં કરી શકું તો, શું મને યાદ નહીં આવે તો, શું હું લખી જ નહીં શકું તો, એવા ઘણા બધા પ્રશ્નો આવે છે. અને એ પ્રશ્નો પણ આવા બહુ નોર્મલ છે. પણ જ્યારે પણ એ પ્રશ્ન આવે ત્યારે ખૂબ જરૂરી છે કે આપણે જવાબ એ આપીએ કે ના, મેં તૈયારી કરી છે, મેં વાંચ્યું છે, મને યાદ રહી ગયું છે, અને હું જ્યારે પરીક્ષામાં જવાબ લખવા બેસીશ ત્યારે મને યાદ આવશે અને હું એ જવાબ પૂરેપૂરો સાચો લખીને પાછો આવીશ. જો નેગેટિવ પ્રશ્નોનું કાઉન્ટર હંમેશા પોઝિટિવ જવાબથી જ થઈ શકે એવું મારું બહુ સ્ટ્રોંગલી માનવું છે. એટલે જ્યારે પણ નેગેટિવ પ્રશ્ન આવે ત્યારે એનો કાઉન્ટર, એનો સામનો તમારે હંમેશા પોઝિટિવ જવાબથી જ કરવો પડે, અને સાયકોલોજીની ભાષામાં પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય. તો જ્યારે એવો એક પ્રશ્ન આવે કે શું મને યાદ નહીં રહે તો આપણો જવાબ એવો હોવો જોઈએ, શું કામ યાદ નહીં રહે? મેં વાંચ્યું છે, મેં આનો પ્રેક્ટિસ કરી છે, અને આવા પ્રશ્નો પણ મેં સોલ્વ કરેલા છે. તો એવા નેગેટિવ પ્રશ્નોનો જવાબ પોઝિટિવથી જ આપવો. ઓકે, એટલે તમારું કહેવું છે માઇન્ડસેટ. માઇન્ડસેટ. આપણે આને માઇન્ડસેટ કહી શકીએ કે આપણો માઇન્ડસેટ ઓલવેઝ પોઝિટિવ હોવો જોઈએ. ચિંતા થવી સ્વાભાવિક છે, એવી જ રીતે આપણે માઇન્ડસેટ પણ સ્વાભાવિક રીતે ચેન્જ કરી શકીએ. જેમ શાશ્વતભાઈએ કીધું કે કોઈ પણ પ્રશ્ન આપણા મનમાં મૂંઝવે છે અને મૂંઝવણ લાગે છે, તો આપણે એનો કાઉન્ટર આન્સર પોઝિટિવ આપી શકીએ. આપણે એવું વિચારી શકીએ, એક પ્રેક્ટિકલ આપણે એક્ઝામ્પલ લઈએ કે આ જ મૂંઝવણ લઈ અને મારો કોઈ મિત્ર મારી પાસે આવે છે, તો હું એને શું જવાબ આપું? જ્યારે કોઈ ફ્રેન્ડ આવી અને આપણને એમ કહેશે કે યાદ બધું જ વાંચી લીધું પણ યાદ રહે છે કે નહીં ને ખબર નથી પડતી, તો આપણે એને શું કહીએ? અલા, વાંચ્યું છે, યાદ રહેતું જ હોય ને. સાચી વાત ને? તો એ જ રીતે એ જ જવાબ આપણે આપણી જાતને કેમ ના આપી શકીએ? 100% આપીએ. સાથે સાથે કદાચ એવું લાગે ને કે આટલો જવાબ આપ્યા પછી પણ મન તો નેગેટિવ સાઈડ જ ભાગે છે, તો ઘરમાં માતા પિતા હોય, મોટા ભાઈ બહેનો હોય કે બહુ નજીકના સારા મિત્રો હોય, એમની સાથે વાત કરીએ. જેટલી પોઝિટિવ વાતો તમે એમની સાથે કરશો અને જેટલું પોઝિટિવ તમારા માઇન્ડ સુધી એ બધા વાક્યો પહોંચાડશો, એટલું જ પોઝિટિવ તમારું માઇન્ડસેટ બનતું જશે. અને જ્યારે આપણું માઇન્ડસેટ પોઝિટિવ છે તો સ્વાભાવિક છે એક્ઝામમાં પણ આપણને એ પોઝિટિવિટી હેલ્પ કરશે. હવે જેમ આ એક સવાલ આપણને મૂંઝવતો હતો ને, આવી જ રીતે બીજો સવાલ મૂંઝવણમાં એવી રીતે પણ આવે કે હું વાંચું તો છું, પણ હું જે વાંચું છું કે જે તૈયારી કરું છું આ જ પૂછાશે એક્ઝામમાં? આ જ વસ્તુ જો ન પૂછાણીને આના સિવાયની કોઈ પૂછાણી તો? એટલે હું આ વાંચું છું એ બરાબર વાંચું છું કે નહીં? જ્યારે આવા બધા પ્રશ્નોના સેટ આવે ત્યારે એનો આન્સર શું કરવો અને એમાં કઈ ટેકનિકથી આગળ વધવું, થોડું ફરીથી શાશ્વતભાઈને પૂછી લઈએ. હા, તો આ પ્રશ્ન ખૂબ જ સારો છે કે આવા જ્યારે પણ આપણે વાંચવાનું લઈને બેઠા હોઈએ, જ્યારે પણ આપણે પ્રેપરેશન કરતા હોઈએ, ત્યારે આવા મૂંઝવણ આવે, આવા પ્રશ્નો આવી શકે, અને દેટ ઇઝ વેરી નોર્મલ. હું હંમેશા એવું કહું છું. પણ ત્યારે એ વસ્તુનો જવાબ અને એ વસ્તુનું એક જ કાઉન્ટર છે કે જેટલું પણ પાઠ્યપુસ્તકમાં છે ને બધું આપણે એક વાર ગોથ્રુ કરી જવું, બધું એક વાર વાંચી જવું અને બધું એક વાર યાદ રાખી જવું. અને યાદ તો જ રહેશે જો તમે એને સમજ્યું હશે. સમજ્યા વગર તમે ફક્ત ગોખણપટ્ટીનો સહારો લેશો તો પરીક્ષાના દિવસે તમે બધું ભૂલી જશો. એટલે એનો એક જ રસ્તો છે કે જેટલું પણ આપણે વાંચીએ છીએ, જે પણ આપણે વાંચીએ છીએ એને સમજીએ અને એને સમજીને એના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. જો આપણે સમજીને એના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો આઈ એમ 100% શ્યોર કે ભૂલી જશું કે બીજો પ્રશ્ન આવી ગયો એવા પ્રશ્નો જ ઊભા નહીં થાય. કેમ કે આપણને ખબર છે કે આ પ્રશ્નને, આવા સ્ટાઇલના પ્રશ્નોને આપણે જવાબ કઈ રીતે આપવો અને આના જવાબ શું હોઈ શકે છે. એવું ઘણીવાર થતું હોય છે કે ગણિતમાં જે પાઠ્યપુસ્તકમાં હોય એના એ સમ નથી પૂછાતા હોતા, પણ આપણને એ ગણિતનો કન્સેપ્ટ ખબર છે, આપણને એની મેથડ ખબર છે, એટલે એના જેવા કોઈ પણ પ્રશ્નો આવે આપણે એનો જવાબ સારામાં સારી રીતે આપી શકીશું. તો બધા વિષયોમાં એવું જ થતું હોય છે અને બધા વિષયોનો એ એક જ જવાબ છે કે બધું વાંચીએ, બધું સમજીને વાંચીએ અને બધું સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. જો એવું કરશું તો આઈ એમ 100% શ્યોર કે કોઈ જ વાંધો નહીં આવે. એક મારી પાસે એક વિદ્યાર્થી મિત્રનો ફોન આવ્યો હતો, એટલે એમના મધરે ફોન કર્યો હતો. એમને એવું હતું
કે હવે શું કરું. મેં છે ને મારી ગાડી ચૂકી ગઈ હોય ને એવું લાગે છે, કેમ કે શરૂઆત મેં થોડા ટાઈમ એમને પાસ કરી નાખ્યો અને હવે એવી જગ્યાએ આવીને ઊભું છું કે એક્ઝામ તો નોક કરી રહી છે અને દરવાજો ખટખટાવે કે ભાઈ હવે હું તો આવી ગઈ, તો હવે હું શું કરું. આમાં આપણે એક જ વસ્તુ કરવી પડે કે જે જતું રહ્યું છે એ વસ્તુનો આપણી પાસે કંટ્રોલ નથી, પણ હવે જે આવશે એનો કંટ્રોલ આપણી પાસે છે. જે સમય વીતી ગયો, જે સમય જતો રહ્યો, જેમાં આપણે કોઈ પણ કારણસર આપણે એટલી સારી તૈયારી ન કરી શક્યા જેટલી આપણે તૈયારી કરવી જોતી હતી, તો એવામાં એક જ વસ્તુ થાય, કંઈ વાંધો નહીં, જેટલો સમય જતો રહ્યો એને જવા દો અને એને ભૂલી જાઓ. હવે જેટલા દિવસો મારી પાસે છે એ દિવસોમાં હું શું કરું છું એનાથી નક્કી થશે કે આ પરીક્ષામાં હું અને આ પરીક્ષાના દબાવમાં હું બીખરીશ કે હું નિખરીશ. તો જે 10, 15, 20 દિવસ તમારી પાસે બચ્યા છે, મંડી પડો, ઉઠો, જાગોને ધ્યેય પ્રાપ્તિ તરફ મંડી વળો, જેમ સ્વામી વિવેકાનંદજીએ કીધું હતું. તો એનો એક જ રસ્તો છે કે જે દિવસો બચ્યા છે એમાં આપણે પ્રયત્ન પૂરેપૂરો એવો કરીએ કે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન થાય અને એમાં જેટલા મેક્સિમમ ચેપ્ટર્સ આપણે કવર કરી શકીએ એટલા કરી નાખીએ. અને આઈ એમ 100% શ્યોર આપણું માનવ દિમાગ છે, આપણું મનુષ્યનું જે બુદ્ધિ છે એ એટલી તાકતવર છે કે આપણે એને જેટલું યાદ રખાવી શકીએ એટલું રાખી શકે એમ છે. અને એટલે આઈ એમ 100% શ્યોર કે આપણું મસ્તિષ્ક છે એ આપણે જેટલું એમાં ફીડ કરશું એ એટલું યાદ સારામાં સારી રીતે રાખી લેશે. તો કોઈ પણ નેગેટિવ વિચાર કર્યા વગર, કંઈ નેગેટિવ થોટ આપ્યા વગર ચાલુ પડી જાઓ, તૈયારી કરવા માંડો, કેમ કે પરીક્ષા બહુ દૂર નથી. ઓકે, યસ, એટલે એનો મતલબ એવો થયો કે આપણે અત્યારે એવું કહી શકીએ કે એક્શનમાં આવી જાઓ. એક્શનમાં હવે બધા વિચારો છોડી દઈએ અને પ્રોપર એક્શનમાં આવી જવાનો ટાઈમ છે. જ્યારે પ્રોપર એક્શનમાં આવી જવાનો ટાઈમ છે, પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે, તો ઘણા બધા મિત્રો એવા પણ હશે કે જેમણે ખરેખર આખું વર્ષ ખૂબ સરસ મહેનત કરી છે. હવેના દિવસોમાં શું કરવું, કે હવેના દિવસોમાં આપણે કઈ રીતે આગળ વધવું, કયા કયા મુદ્દા ઉપર આપણે ફોકસ કરવું, એ પણ બધાને મનમાં આવતું હોય. ખાસ કરીને માતા પિતાને પણ કે ભાઈ એ વાંચે તો છે, એ કરે તો છે, પણ એ લોકો પણ સતત એક એટેન્શન મોડમાં હોય. જ્યારે 10th અને 12thનું બાળક ઘરમાં હોય ને તો એવું લાગે કે બધા જ એની એક્ઝામ આપી રહ્યા છે. ખાલી એક બાળક નથી આપતો, મમ્મી પપ્પા, ઘરમાં દાદા દાદી કે વડીલો હોય તો એ, અને મોટા ભાઈ બહેન હોય તો એ, બધા જ લોકોની પરીક્ષા હોય ને આપણને હંમેશા એવું જ ફીલ થાય, ના 10thમાં છે, ના 12thમાં છે. આવી જ રીતે આપણે વાત કરતા હોઈએ. થોડી ઘણી ટિપ્સ આપણે મમ્મી પપ્પા માટે પણ આપશું, એટલે કે પેરેન્ટ્સે શું કરવું જોઈએ, એ લોકોએ કઈ રીતે છોકરાઓને સપોર્ટ કરવો જોઈએ. એના માટે જો આપણે વિચારીએ તો સૌથી પહેલી વસ્તુ, ઘરનું વાતાવરણ થોડું નોર્મલ રાખો. જે રીતે બીજા બધા દિવસો સામાન્ય જાય છે એ રીતે સામાન્ય વાતાવરણ ઘરનું હોવું જોઈએ. હા, થોડું વધારે આપણે ધ્યાન આપણા બાળક પાછળ આપવાનું છે, એ અલગ વસ્તુ છે, પણ એટલું બધું બી એટેન્શન ના આપો કે બાળકને પ્રેશર ફીલ થાય. કેમ કે જેટલું એક્સપેક્ટેશન તમે રાખશો અને જેટલું એટેન્શન વધારે એના ઉપર આપશો એટલું એને પ્રેશર વધારે ફીલ થશે. બાળક જ્યારે એમ કહે છે કે ના મારે આજે અત્યારે રાત્રે નથી વાંચવું, હું સવારે ઉઠીને વાંચીશ, અથવા તો અત્યારે મને વાંચી લેવા દો, સવારે હું લેટ ઉઠીશ, તો યસ, એની સાથે એ વસ્તુમાં અગ્રી કરો. કેમ કે બધાની એક પેટર્ન હોય વાંચવાની, બધાને અત્યારે જે પ્રમાણે એમના મગજમાં આવતું હોય એ રીતે વાંચવું હોય છે. તો હા, એમાં તમે મદદ કરો. કદાચ એને રાત્રે લેટ સુધી વાંચવું છે તો મમ્મી કે પપ્પા બેમાંથી એક એની સાથે બેસી શકે, મોટા ભાઈ બહેન હોય તો એની સાથે બેસી શકે કે એને એક સપોર્ટ મળે અને એ વધારે સારી રીતે ફોકસથી વાંચી શકે. કોઈ છે મારી સાથે એવું એને ફીલ થાય. સેમ એ જ રીતે જો એને સવારે વહેલું ઉઠવું છે તો થોડું આપણી નીંદરને થોડી કોમ્પ્રોમાઇઝ કરીને પણ એની સાથે આપણે સવારે ઉઠી જઈએ. એના માટે એવું કંઈક બનાવીને આપીએ કે હા ચલ બેટા, હું છું તારી સાથે અને તું વાંચ, તારે ધ્યાન ખાલી વાંચવામાં જ આપવાનું છે. હવે જ્યારે બાળક આટલું બધું વાંચતું હોય, સતત વાંચતું હોય, તો વાંચવાની પણ ઘણી બધી ટેકનિક્સ હોય છે. સશોભાઈ, તમે બી એ કોઈ ટેકનિક્સ તો યુઝ કરી હશે જ્યારે તમે 10th 12thમાં હતા, ઓર અત્યારે પણ તમારી એક્ઝામ્સ આવતી હોય એની પહેલાં, તો એકાદ કોઈ એવી ટેકનિક શેર કરશો અમારા વિદ્યાર્થી મિત્રો સાથે? હા, તો ટેકનિક્સ તો એવી ઘણી બધી છે કે જે મારા વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી શકે. હું એક ટેકનિક પર થોડુંક વધારે ભાર આપવા માંગીશ. એને પોમોડોરો ટેકનિક કહેવાય છે. આપણે નામમાં નથી જવાનું, નામ એનું ભલે થોડુંક અઘરું લાગતું હોય, પણ ટેકનિક બહુ જ સહેલી છે. આપણે પહેલાં તો એ રીતે ઇવેલ્યુએશન કરવાનું શરૂ કરવાનું છે કે આપણે માન લો 4 કલાક બેઠા વાંચવા, તો આપણે 4 કલાકમાંથી ઇફેક્ટિવલી કેટલા કલાક વાંચ્યા અને કેટલા કલાક એવું થયું કે જેમાં આપણે કાં તો સમજવાનો પ્રયત્ન કરતા હતા, કાં આપણું ધ્યાન નહોતું, કાં આપણું ધ્યાન આજુબાજુમાં હતું, કાં આપણને પ્રશ્ન કે એક ટૉપિક ખબર ન પડી. તો એમાંથી જ્યારે આપણે એ ઇવેલ્યુએશન કરીશું તો આપણને ખરેખર એવું લાગશે કે ભાઈ
આપણે બેઠા તો 4 કલાક વાંચવા, પણ વાંચ્યું કેટલા કલાક? તો કે માંડ 1 કલાક કે માંડ 2 કલાક. એમાં હવે સોશિયલ મીડિયાના જમાનામાં તો ડિસ્ટ્રેક્શન્સ એટલા બધા આવી ગયા છે કે તમારી પ્રોડક્ટિવિટી 100% સુધી પહોંચી શકે એમ છે જ નહીં. તો કંઈક ને કંઈક ડિસ્ટ્રેક્શન આવી જાય કે જેથી કરીને તમે 100% તમારું ધ્યાન, 100% તમારું ફોકસ ભણવામાં હોતું જ નથી હોતું. તો એવા કેસીસમાં પોમોડોરો ટેકનિક બહુ કામ આવતી હોય છે કે એની ટેકનિક બહુ જ સિમ્પલ છે. 25 મિનિટ ફૂલ ધ્યાન દઈને, ફૂલ ફોકસ સાથે તમે જે ભણો છો, તમે જે સબ્જેક્ટ લઈને બેઠા છો એ વાંચો. 25 મિનિટ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે જ્યારે તમે એ વસ્તુ વાંચશો ત્યારે એ તમારા મનને ડિસ્ટ્રેક્શનથી બચવા માટે બહુ ફાયદો મળશે. કેમ કે 25 મિનિટ એ એટલો લાંબો સમય પણ નથી કે તમારા મને બહુ લાંબા સમય માટે ફોકસમાં રહેવું પડે. 25 મિનિટ એકવાર વંચાઈ ગયો, એના પછી 5 મિનિટનો નાનકડો બ્રેક લો. ધ્યાન એ વસ્તુનું રાખજો કે એ બ્રેકમાં આપણે મોબાઈલ, ટેબ્લેટ, ટીવી કે કોઈ પણ ડિજિટલ ડિવાઇસને અડવાનું નથી. એ અડશો તો એ 5 મિનિટ ક્યારે 25 મિનિટ થઈ જશે એ આપણને નહીં ખબર પડે. તો 25 મિનિટ વાંચો, એના પછી 5 મિનિટ બ્રેક લો. 5 મિનિટ બ્રેકમાં તમે ઘણું કરી શકો એમ છો. તમે ડીપ બ્રીથ લઈ શકો એમ છો, તમે થોડું ઘણું સ્ટ્રેચિંગ કરી શકો એમ છો, તમે કોઈ નાનકડી બોલથી તમે કોઈ રમત રમી શકો એમ છો, તમે ખાલી ખુલ્લી હવામાં તમે શ્વાસ પણ લઈ શકો એમ છો, તમે 5 મિનિટ એમને શાંતિથી બેસી શકો એમ પણ છો. પણ સ્ટ્રિક્ટલી એ 5 મિનિટમાં ડિજિટલ ડિવાઇસીસ આપણે એકેય હાથમાં લેવાના નથી. એના કારણે ડિસ્ટ્રેક્શન બહુ થતું હોય છે. તો આ એક ટેકનિક એવી છે કે તમે 1 કલાકમાં 25 મિનિટના 2 સેશન કરો એટલે તમે કલાકમાંથી ઇફેક્ટિવલી 50 મિનિટ વાંચ્યા અને તમારી પ્રોડક્ટિવિટી પહેલાં 50% હતી, હવે એ પ્રોડક્ટિવિટી વધીને તમારી 80થી 90% થઈ ગઈ છે. અને જો તમે આ જ વસ્તુ તમે 4 કલાક માટે 1 કલાક કર્યું અને એના પછી તમે 10 મિનિટનો બ્રેક લીધો, જેમાં તમે થોડોક વધારે આંટો મારી લીધો, તમે કંઈક નાસ્તો કરી લીધો, તમે કંઈક દૂધ કે ચા કોફી પી લીધી, એ રીતે તમે જો 4-5 કલાક કરશો તો આઈ એમ 100% શ્યોર તમે પહેલાં 4 કલાકમાંથી માંડ 1.5 કલાક વાંચી શકતા હતા, હવે 4 કલાકમાંથી તમારી પ્રોડક્ટિવિટી વધીને 3 કે 3.5 કલાકની થઈ ગઈ છે. તો આ એક ટેકનિક એવી છે કે જે મારા પ્રમાણે ખૂબ જ મહત્ત્વની છે. એક્ઝામ પહેલાં વાંચતા, બહુ પહેલાં વાંચતા હો, વર્ષ પહેલાં, કે એક્ઝામના 10 દિવસ પહેલાં વાંચતા હો. જી કરેક્ટ, બહુ જ સરસ. એટલે શાશ્વતભાઈએ ટેકનિક બહુ જ સરસ આપણને આપી. અને વચ્ચે એમણે જે વાત કરી કે તમે કદાચ કલાકનો બ્રેક લો છો તો એમાં તમે કંઈ ખાઈ પી શકો કે કંઈ આંટો મારી શકો. આ બ્રેકમાં જે ખાવા પીવાની વાત આવી ને, તો એક્ઝામના થોડા દિવસ પહેલાં આપણે ખરેખર આપણા ડાયટ પર પણ ધ્યાન આપવું જોઈએ. ડાયટ એવું લઈએ કે જે થોડું સુપાચ્ય હોય, એટલે કે બહુ ઇઝીલી પચી જતું હોય, જે આપણને વધારે ઉર્જાવાન બનાવતું હોય. આવું જ્યારે ડાયટ આપણે લેશું ને તો એ આપણને વધારે હેલ્પ કરશે વાંચવામાં, સજગ રહેવામાં અને વધારે ફોકસથી વાંચવામાં. તો ડાયટમાં એવું શું એડ કરી શકીએ? તમે હેલ્ધી ફ્રૂટ અને વેજીટેબલ્સ તો છે જ, એ ઉપરાંત ઘરે જે પણ આપણને ભાવે છે અને આપણા મમ્મી આપણને બનાવીને આપે છે એ બધી જ વસ્તુ આપણે લઈ શકીએ. બહારના કોઈ પણ ફૂડને અત્યારે આપણે ટોટલી અવોઇડ કરીએ. એવું નથી કે સાવ જ ખરાબ છે, પણ ક્યાંથી બનેલું છે, કેવું બનેલું છે, શું બનેલું છે નથી ખબર. આપણા પાચન તંત્રને કેવી અસર કરશે એ પણ નથી ખબર. અને અત્યારે જ્યારે પરીક્ષા બહુ જ નજીક આવી રહી છે ત્યારે આપણે બિલકુલ અફોર્ડ નથી કરી શકતા કે આપણે માંદા પડીએ. તો જો એ વસ્તુથી આપણે દૂર રહેવું છે, સતત આપણે એનર્જીવાળા રહેવું છે અને સારી ફોકસથી અને સારી રીતે વાંચવું છે, તો પછી ખરેખર ડાયટ પર ધ્યાન આપીએ. જ્યારે પણ વાંચવા બેઠા છીએ ત્યારે આપણા ટેબલ પર, આપણા ડેસ્ક પર એક પાણીની બોટલ અને ગ્લાસ હોવો જ જોઈએ. વચ્ચે વચ્ચે પાણીની સિપ પીતા રહો. એકસાથે 1 ગ્લાસ પાણી પીઓ ફાવે છે તો, નહીંતર દર થોડી વારે 2-3 સિપ પાણીની પીતા રહો, જે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે. જેટલું તમે હાઇડ્રેશનમાં હશો એટલું જ તમારું ફોકસ બહુ જ સરસ રહેશે. સો આ પણ એક બહુ સારી ટીપ છે કે જ્યારે પણ વાંચવા બેસે ડેસ્ક ઉપર હંમેશા એક પાણીની બોટલ અને 1 ગ્લાસ હોવો જ જોઈએ. શાશ્વતભાઈએ જેમ કીધું આપણને કે આપણે વચ્ચે વચ્ચે બ્રેક્સ લઈએ. જ્યારે આપણે બ્રેક લેતા હોય ને ત્યારે અમે લોકો વિદ્યાર્થીઓને સજેસ્ટ કરતા હોય છે ડીપ બ્રિધિંગની એક ટેકનિક, જેને અમે બોક્સ બ્રિધિંગ કહીએ છીએ. એ ટેકનિક પણ હું તમારી સાથે અત્યારે શેર કરું. એ ટેકનિકના કારણે તમે આખું ફોકસ તમારું જો નેગેટિવ થોટ તરફ જતું હશે અથવા થાક લાગતો હશે અથવા ફીલ એવું થતું હશે કે હું બહુ જ વાંચી લીધું, કદાચ હવે હું વાંચીશ ને તો મગજમાં પણ નહીં જાય, તો એ બધી જ વસ્તુઓમાંથી તમે રીડ મેળવી શકશો. હવે એ બોક્સ બ્રિધિંગની આપણે એક ટેકનિક કરીએ તો જસ્ટ એક સિમ્પલ શાંત જગ્યા પર બેસી જાઓ. ઇફ તમારી ચેર છે જેના પર બેસીને તમે વાંચો છો તો પણ વાંધો નથી. સ્ટ્રેટ બેસો, તમારી આખી સ્પાઇન એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ, સીધી હોવી જોઈએ. ફોકસ સીધું રાખો, આપણું ફેસ પણ સીધો હોવો જોઈએ. સામે દિવાલ ઉપર
કોઈ પણ એક બિંદુ ફિક્સ કરી લો કે જેના ઉપર તમારી નજર રહેશે. 2 થી 3 સેકન્ડ સુધી આપણે એ બિંદુને સતત નિહાળીએ છીએ, એની સામે સતત સ્ટેર કરીએ છીએ, સતત જોઈએ છીએ. પછી ધીરેથી આંખો બંધ કરી લઈએ. આંખો બંધ કર્યા પછી આપણા દરેક શ્વાસને આપણે ગણવાનો છે. એટલે કે આ એક શ્વાસ થયો કે એક અંદર ગયો અને બહાર આવ્યો, 2, 3 શ્વાસ, પછી એક શ્વાસ અંદર, ચોથો શ્વાસ અંદર લઈ અને એને સ્ટોપ કરી દઈએ અંદર જ. રોકી લઈશું શ્વાસને અને રોકેલા શ્વાસને પણ આપણે બંધ આંખે 4 સુધી ફરી ગણીશું. એટલે જ્યારે તમે શ્વાસ લઈને રોકી દીધો પછી મનમાં ગણીશું 1, 2, 3, 4. ફરી એ શ્વાસને આપણે 4 કાઉન્ટ સુધી પાછા કાઢીશું. એટલે 4 શ્વાસ સુધી એ પાછો જશે. એટલે જેટલું અંદર લીધું છે, ઇન્હેલ કર્યું છે, એટલું જ ફરીથી બહાર આવી રહ્યું છે. હવે જ્યારે એ શ્વાસને આપણે બહાર કાઢીએ છીએ ત્યારે મનમાં 1, 2, 3, 4 ગણ્યું. આને કહેવાય બોક્સ બ્રીધિંગ. એટલે પહેલી 4 સેકન્ડ સુધી આપણે શ્વાસને અંદર લઈએ છીએ, પછીની 4 સેકન્ડ છે જ્યારે શ્વાસને રોકી રાખીએ છીએ, પછીની 4 સેકન્ડ છે જ્યારે શ્વાસને આપણે બહાર કાઢીએ છીએ. 2 થી 3 વખત આ એક્સરસાઇઝ આપણે રિપીટ કરીએ. આંખ બંધ કરી ફૂલ કોન્સન્ટ્રેશન સાથે જ્યારે આ એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે 100% તમારું મગજ ફરીથી ફ્રેશ થઈ જશે અને તમે જે વાંચો છો ને ત્યાં પ્રેઝન્ટમાં આવી શકે. આપણે આને માઇન્ડફુલનેસ પણ કહીએ છીએ. એટલે આપણે માઇન્ડફુલનેસનો શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે. માઇન્ડફુલનેસ એટલે આ જ છે કે તમે પ્રેઝન્ટમાં આવી જાઓ. બધા આગળ અને પાછળ એટલે ભૂત ભવિષ્યના બધા વિચારો છોડીને તમે સતત તમારું ફોકસ સીધું પ્રેઝન્ટમાં આવી જાય છે. હવે આવી જ જે આ બ્રીધિંગની ટેકનિક છે, આવી બીજી 2-3 નાની ભણવાને લગતી ટેકનિકો છે કે તમારે કઈ રીતે વાંચવું જોઈએ અથવા લખવું પણ કઈ રીતે જોઈએ. જે રીતે શાશ્વતભાઈ આપણને સમજાવ્યું કે વાંચવું, એવી રીતે પેપર લખવું અને કઈ રીતે લખવું એ પણ એક ટેકનિક છે. શાશ્વતભાઈ થોડી બ્રીફલી ફટાફટ તમે એ ટેકનિક પણ અમને કહી શકો તો. એક જ ટેકનિક એમાં મેઇનલી કહીશ, કેમ કે એ બહુ જરૂરી છે. હું ઈચ્છું છું કે દરેક વિદ્યાર્થી મિત્ર મારી આ વાત સાંભળે. આપણે પરીક્ષામાં જવાબ લખીએ છીએ, જવાબ વાંચવાના નથી. આપણે પરીક્ષામાં જવાબને લખીએ છીએ તો આપણે એની પ્રેક્ટિસ પણ લખીને જ કરવી જોઈએ ને. એનું તમને એક સિમ્પલ દાખલો આપું. વિરાટ કોહલી છે તો એ બેટ્સમેન છે, એ બેટિંગ કરે છે, એની બેટિંગ એની તાકાત છે અને એનું ક્રિકેટમાં એ જ કામ છે. તો અગર વિરાટ કોહલી પિચ ઉપર ઊભા ખાલી જોયા રાખશે કે એનું એ વાંચશે કે બેટિંગ કેમ કરવી, એના વિશે સમજ્યા રાખશે તો શું એ બેટિંગ કરી શકશે? ના. બેટિંગ એ સફળતાપૂર્વક ત્યારે જ કરી શકશે જ્યારે એ નેટ ઉપર 100 બોલ બેટિંગ કરશે, જ્યારે એ બોલને ફેસ કરશે, જ્યારે એ બોલ ઉપર એ શોટ મારશે. તો આપણે પણ જો આપણે પરીક્ષામાં બેટિંગ કરવાની છે તો આપણે પ્રેક્ટિસ તો બેટિંગની કરવી જ પડશે. મારો મતલબ એવો છે કે જો આપણે પરીક્ષામાં જવાબો લખવાના છે, ઉત્તર લખવાના છે, તો આપણે એને વાંચીને કઈ રીતે યાદ રાખી શકશું? આપણને ખબર છે જ્યારે આપણે 3જા, 4થા, 5મા ધોરણમાં નાના હતા ત્યારે આપણા ઘણા એવા શિક્ષક હતા જે આપણને હોમવર્ક આપતા કે આ એક પ્રશ્નનો જવાબ તમે 5 વાર લખી આવજો. તો જ્યારે એ 5 વાર લખવાનું કહેતા એની પાછળનો લોજિક આ જ હતું કે જ્યારે તમે 5 વાર એક જ વસ્તુ લખો છો તો તમારે એને 6ઠી વાર લખવાની જરૂર નહીં પડે, તમને યાદ રહી જશે. અને જ્યારે પરીક્ષામાં એ જ પ્રશ્ન કે એવો જ પ્રશ્ન તમારી સામે આવશે ત્યારે તમે એ જવાબ ફટફટ લખી શકશો. તમારે બહુ યાદ કરવાની કે તમારે વિચારવાની જરૂર નહીં પડે. એના કારણે તમારી પરીક્ષામાં સ્પીડ પણ ઇમ્પ્રૂવ થશે, જેથી કરીને તમારું પેપર નહીં છૂટે. એટલે હું આ વસ્તુ પર બહુ જ ભાર આપવા માંગુ છું કે જે રીતે સચિન તેંડુલકર ક્રિકેટ મેચ હોય કે ક્રિકેટ મેચ ન હોય, રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં એ 200 બોલ નેટ્સ પર રમતો, એ રીતે આપણે રોજ એટલીસ્ટ 5 થી 10 પ્રશ્નો લખવાની આદત પાડવી જોઈએ અને બધું આપણે લખીને યાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને જ્યારે આપણે પરીક્ષામાં લખવા બેઠા છીએ ત્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટનું બહુ ટેન્શન ન લેવું પડે. આપણે નેચરલી જ ફાસ્ટ લખશું, આપણે નેચરલી જ ફટાફટ લખશું અને એના કારણે આપણી સ્પીડ પણ વધશે અને આપણને તણાવ પણ ઘટશે. તો આ વસ્તુ એવી છે કે જે હરેક વિદ્યાર્થી મિત્રએ ધ્યાન રાખવાની જરૂર છે. ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ શાશ્વતભાઈ. લાગે છે કે તમારી મૂંઝવણોના તમને થોડા ઘણા ઉકેલ તો મળ્યા હશે. જો હજી પણ વધારે કંઈ તમારે સમજવું છે અને જાણવું છે તો હજી એક એપિસોડ લઈને અમે ચોક્કસ આવી રહ્યા છીએ. તમે અમારી સાથે જોડાયેલા રહો. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીએ. ત્યાં સુધી રજા લઈશું. થેન્ક યુ.